અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની હતી। ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ મોડી રાતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડીપીએમસીના 3 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। જોકે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાઈ હતી, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી। નોટિફાઈડ એરિયા ઓથોરિટીના 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાઈટરો સાથે માથાકૂટ કરતા પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી। આ તરફ જે ગોડાઉનમાં આગ લાગી હતી એ ગોડાઉનના સંચાલક પાસે ફાયર એનઓસી કે આગ ઓલવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું। અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે, ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે। આજરોજ અંકલેશ્વર આંસર માર્કેટમાં કાપી હોટલ નજીક નેશનલ હાઈવે નંબર 48 નજીક બંગાળના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી અને એ આગ ઓલવવાનું કામ ચાલુ છે। ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયર ટેન્ડર અને મામલતદારની ટીમ હાજર છે। કોઈ જાનહાની થયેલ નથી, પરંતુ આ કચરાના ઢગલામાં કઈ રીતે આગ લાગી ગોડાઉનમાં એ હજુ જાણી શકાયેલ નથી અને આવા અવારનવાર બનાવ બનતા રહે છે। તે માટે આ લોકોને ગોડાઉનના મેનેજરોને ઘણીવાર સૂચના આપેલ છે, તેમ છતાં તેનું સૂચનાનું પાલન કરતા નથી। તો પર્યાવરણ પ્રેમીઓએ આ સ્ક્રેપના ગોડાઉન અને ભંગારિયાઓને કારણે વારંવાર આગની ઘટનાઓ સામે રોષ ઠાલવી પ્રદૂષણ માટે આવા તત્વોને જવાબદાર ઠેરવી તેઓ સામે પગલાં ભરવા તંત્ર કમિટીની રચના કરી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર છે। એ ઔદ્યોગિક વિસ્તાર હોવાના લીધે આસપાસમાં સ્ક્રેપના વેપારીઓ પણ મોટે પાયે ધંધો કરી રહ્યા છે। ખાસ કરીને નેશનલ હાઈવે અને રેલવેની આસપાસની જગ્યાઓ પર આ જે બંગાળના સ્ક્રેપના વેપારીઓ છે એ લોકો ધંધા કરી રહ્યા છે। એમાં કેટલાક કાયદેસર કે કેટલાક ગેરકાયદેસર રોડ સુધી અને રેલવેની બાઉન્ડ્રી સુધી આ લોકોના ધંધા પથરાયેલા છે અને આની અંદર એવું થાય છે વારંવાર આગ અકસ્માત બને છે અને આ અકસ્માત બનવાના કારણે ટ્રાફિક ખોવાય છે, જાનમાલને નુકસાનની મોટી ભય રહે છે। સાથે સાથે પ્રદૂષણ માટે પણ આ એક ગંભીર સમસ્યા છે અને આનું નિરાકરણ આવવું જોઈએ। આ બાબતે તંત્રએ અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરી છે, પરંતુ આખરે પરિણામ શૂન્ય આવ્યું છે।